ગાંધીનગરના અડાલજમાં આવેલી વાવ જેનું બાંધકામ 15મી સદીમાં કરવામાં આવ્યું હતું। તો કેમ છો દોસ્તો, આજે આપણે આવ્યા છે અડાલજ ગામની પૌરાણિક અને પ્રાચીન વાવ જોવા, જે રોડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે। આ વાવના મુખ્ય 3 પ્રવેશદ્વાર હોવાથી જેને જયા પ્રકારની વાવ ગણવામાં આવે છે। પ્રાચીન સમયમાં અડાલજ ગામ દાંડે નામ તરીકે ઓળખાતું હતું, જ્યાં વાઘેલા વંશનું રાજ હતું, જેના રાજા હતા વીરસિંહ વાઘેલા અને એમના પત્નીનું નામ હતું રોડાબાઈ। રાજા વીરસિંહ વાઘેલાએ રોડાબાઈ માટે આ વાવનું બાંધકામ કરાવ્યું હતું, પરંતુ તે યુદ્ધમાં માર્યા ગયા હતા। વીરસિંહના મૃત્યુ પછી વાવનું બાંધકામ અટકી ગયું હતું। મોહમ્મદ બેગડો રાણી રોડાબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। રાણી રોડાબાઈએ પણ શરત રાખી, જો મોહમ્મદ બેગડો આ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે, કારણ કે રાણીએ તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ કરવું હતું। ત્યાર પછી મોહમ્મદ બેગડાએ આ વાવનું અટકી ગયેલું કામ પૂર્ણ કરાવ્યું હતું। પોતાનો ઉદ્દેશ્ય પૂરો થતાં રાણી રોડાબાઈએ આ જ વાવમાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો। સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ વાવ 5 માળની છે, જે પથ્થર અને ચૂનામાંથી બનાવેલી છે, જેમાં કોઈ પણ પ્રકારના લોખંડનો ઉપયોગ થયેલો નથી। આ વાવમાં હિન્દુ અને મુસ્લિમ શૈલીનું મિશ્રણ જોવા મળશે, જેમાં કોતરણીવાળા સ્તંભો અને ગોખલાઓનો સમાવેશ થાય છે। મિત્રો, આ વાવ ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી છે। આ વાવની કુલ લંબાઈ 251 ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઈ 50 ફૂટ જેટલી છે। 5 માળની આ ઇમારત જમીનમાંના પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે। મિત્રો, આ વાવમાં એક મંદિર પણ આવેલું છે, જ્યાં લગ્ન બાદ નવ દંપતીને અહીંયા માતાજીના આશીર્વાદ લેવા માટે લઈ જવામાં આવે છે। અને હા મિત્રો, શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરું મહત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે। તો મિત્રો, આ હતી અડાલજમાં આવેલી રોડાબાઈની વાવ, એટલે કે અડાલજ સ્ટેપ વેલ। અને મિત્રો, આ આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરી દેજો। જય માતાજી।